નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પેઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાજકોટની અંદર ઘણા એવા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામને લઈને ડિમોલિશનની પ્રોસેસ ચાલુ છે તેવું સરકારનું કહેવું છે અને નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ પ્રશ્ન એ છે કે જો ગેરકાયદેસર રીતનું બંધાણ હોય તો પછી તમે કોઈ પણ પ્રકારના વેરા અથવા તો કોઈ પણ પ્રકારના બિલ તમે કઈ રીતે લઈ શકો? આ પ્રશ્નો ઉપર જ્યારે TV7 લાઈવ ન્યૂઝ મુલાકાતે આવી અને જ્યારે જે લોકો ઉપર પ્રશ્નો છે અને જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેની સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે શું છે તમામ હકીકત। તો ચાલો આપણે તેની સાથે ચર્ચા કરીએ। તો તમારું નામ શું છે? મારું નામ વિપુલ ધીરજલાલ લોટિયા। હું 27 વર્ષથી અહીંયા જંગલેશ્વરમાં ભક્તિનંદન જ્વેલર્સ નામે દુકાન ધરાવું છું। અને પહેલો પ્રશ્ન તો અમારા સરકારશ્રીને ઈ છે કે તમે 27 વર્ષથી કોઈ કેમ કઈ પગલા ન ભર્યા? અને જ્યારે એ કાર્ય તમને અત્યારે યાદ આવ્યું કે આ સરકારી જમીન છે? બીજો પ્રશ્ન ઈ છે કે આજે અમે મારો 9 માણસનો પરિવાર છે, ભાઈનો 9 માણસનો પરિવાર છે, કાકાનો 10 માણસનો પરિવાર છે। અમે બધા આ પરિવાર ઉપર નભીએ છીએ અત્યારે। અને અચાનક અત્યારે આ લોકોએ જે ડિમોલેશન તૈયારી કરી છે તો આટલી પબ્લિક ક્યાં જશે? બીજું લોકશાહી છે તો લોકશાહીનું શું કોઈ નિયમ જ નથી અમારા પ્રત્યે? તો સરકારશ્રીને મારો એટલો અનુરોધ છે કે અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપે તો જેથી કરી અમે અમારું ગુજરાન ચલાવી શકીએ અને આગળ વધી શકીએ। હવે આ ઉંમરે અમે ક્યાં જઈએ? મારે એક બાબો છે, ભાઈને એક બાબો છે, તો એ બધા અત્યારે દુકાન સંભાળી શકે એવા છે। તો અમારે શું આગળનું વિચારવું એ સરકારશ્રીને અમારો પ્રશ્ન છે। તો આ માટે આગળ વધવા તૈયાર છીએ અને કલેક્ટરશ્રીને એ જાણ કરવા માંગીએ છીએ અમે। જી, હું તમને પૂછવા માંગુ કે જે આ પ્રોસેસ એને ડાયરેક્ટ ડિમોલેશનની જે જાહેરાત કરી છે તો તમને લોકોને નોટિસ આપવામાં આવી હતી? હા, નોટિસ આપી, પણ એ અચાનક થી 3 વખત આપી નોટિસ। પણ પાછી એવી વિશિષ્ટ વસ્તુ કે એ જે નોટિસ આપી ને પેલા આપી ગયા એટલે અમે તરત એને જવાબ આપવા ગયા। તો જવાબ આપી દીધો એટલે અમે એ જવાબ એવી રીતે આપ્યો કે બધાએ સંયુક્ત રીતે મળીને જવાબ આપ્યો। છતાં એ લોકોએ ફરીથી બીજી વાર એક નોટિસ આપી કે અમને તમારા ડોક્યુમેન્ટ્સ ને એવું બધું મળ્યું નથી। બીજી વખતમાં મેં ડોક્યુમેન્ટ સહિતની જવાબ મોકલાવ્યો, છતાં એ લોકોએ એમ કીધું કે ના, તમને અહીંયા એ લોકોએ મતલબ બધાને ત્યાં રૂબરૂ બોલાવીને રજીસ્ટરમાં સહી કરી અને તમારે અહીંયા જવાબ આપો। અને અહીંયા અમે જે એ લોકોએ એક ફોર્મ આપ્યું, પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં આપણે અમારે લખીને દેવાનું કે આટલી જગ્યા છે, આટલી વસ્તુ છે, આટલી વસ્તુ છે, એ પ્રમાણે। અને એ લોકોએ એ રીતે નોટિસમાં એમ તમને અમારે રૂબરૂ દરેક વ્યક્તિએ પોતાના કામ ધંધા ઘર બાર મૂકીને જવું પડ્યું, છતાંય ગયા। કારણ કે આ તો હવે જિંદગી મોતનો સવાલ થઈ ગયા જેવું વસ્તુ છે કે જ્યાં 50 વર્ષથી વસવાટ કરીએ છીએ। હું ખુદ ડોક્ટર છું, મારું અહીંયા ક્લિનિક છે, 40 વર્ષથી છે, 40 વર્ષથી ક્લિનિક છે મારી। હું પેલા અત્યારે મારી પાસે છેલ્લા 30 વર્ષના મારી પાસે બધા કાગળિયા છે કે જેમાં વેરા બિલ છે, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન છે, દરેક વસ્તુ છે। હવે જ્યારે અમે આ જગ્યા લીધી, ખરીદી હતી, ત્યારે અમને એ ખબર નહોતી કે આ સરકારની જગ્યા છે। કારણ કે ત્યારે તો શું હોય કે મફતિયા પરુ છે, એટલે એમાં કોઈની જમીન હશે, ઘણી વાર ગમે એની જમીન ઉપર ઘણા મફતિયા બન્યા છે, એટલે સરકારની જમીનની કોઈને ખબર નહોતી। એને બધાએ પોતપોતાની રીતે બિઝનેસ માટે, કોઈ રહેવા માટે, ગરીબ માણસો તો રહેવા માટે મકાન ને ઝૂંપડા બનાવ્યા છે। આ બધી વસ્તુ ખરી હતી, એટલે એના કાગળિયા જયારે રજૂ કરીને અત્યારે અમે આને આપી દીધા છે। પણ કલેક્ટર તો છે ને એ રાજા કહેવાય, આપણા રાજકોટના રાજા કે કલેક્ટર સાહેબ। તો કલેક્ટર સાહેબના હું મીડિયામાં ન્યૂઝ જોઉં છું, વાંચું છું કે ડિમોલિશન તો થશે જ, અને આ સરકારની જગ્યા છે એટલે સરકાર કોઈ વસ્તુ આપવા માટે બંધાયેલી નથી ને। હવે કાયદાની દ્રષ્ટિએ, કાયદાની જોગવાઈ અનુસાર પહેલા મને જાણ હતી અહીંયા સુધી કે 30 વર્ષથી વધુ જેનો વસવાટ હોય એ જગ્યાને રેગ્યુલાઇઝ કરી દેવી। મને યાદ છે, કારણ કે હું અહીંયા 40 વર્ષ પહેલા આવ્યો ત્યારે અહીંયા ચૂનાના ભઠ્ઠા હતા અને અહીંયા કોઈ આવતું એ નહોતું। ખાલી એક જંગલેશ્વર મહાદેવનું મંદિર હતું ને બાકી નાના મોટા મકાન હતા, એટલે કે ઝૂંપડા ટાઈપના મકાન હતા, નળિયાવાળા। હવે ત્યારે અહીંયા કોઈ વસવાટ નહોતો, તો આજે 40 વર્ષ થઈ ગયા ત્યાં સુધી સરકારને યાદ નહોતું આવ્યું કે આ સરકારની જમીન છે કે આ વસ્તુ છે। અને જયારે આ ટીપી ફાઇનલ કરી, તો ટીપી ફાઇનલ કર્યા પહેલા પણ લોકોને બોલાવીને કીધું નહીં કે અમે અહીંયા ટીપી ફાઇનલ કરી છે, તમે અહીંયા મકાન બનાવેલા છે તો તમારે અહીંથી જવાની વ્યવસ્થા કરવી પડશે। ખરેખર આ એક માનવીય અને એક કાયદાકીય રીતે પણ સારી વાત ગણાત કે અમને ખબર હોત કે અહીંયાથી રસ્તો જ નીકળવાનો છે ને આ જમીન બધી લઈ લેવાના છે તો અમે લોકો મૂકી દેત ને, અમે કંઈક બીજી વ્યવસ્થા કરવા માંડત। પણ અમે તમને અચાનકથી 1 મહિનો પૂરો નથી આપ્યો સમય અને આવી ગયા કે લાવો તમારું જમીન નથી એટલે હવે તમારે ખાલી કરવું પડશે। વસ્તુ કેવી છે કે તમે
જ્યાં તમે અહીંયા મારી પાસે બાળકોના જન્મ થયા છે અને એ બાળકોના જન્મ મારા હસ્તક થયેલા છે. એટલે જેની લોકોની જિંદગીનો પોણો દાયકો અહીંથી ગયો છે. એમ કહી શકો કે 50 થી 60 વર્ષ જો કોઈ કાઢ્યા છે, હવે એને તમે અચાનક થી ઉઠાવી અને એ અહીંયા ખરેખર તમે જુઓ, મેં એક અમુક મીડિયામાં વાંચ્યું કે જંગલ રાજ હટશે, આવા શબ્દો પ્રયોગ મીડિયા લોકો કરે છે. ખરેખર મીડિયા વાળા તમે અહીંયા આવીને જોવો. અહીંયા તમે સવારે આવો ને સાહેબ, તો તમે જોશો ને તો લોકો ટિફિન લઈ લઈને સવારના 8 વાગ્યામાં કારખાને જતા હોય છે. એના સિવાય અહીંયા કોઈ તલવારો લઈને કે ધારિયા લઈને કે બંદૂકો લઈને નથી નીકળતા. અહીંયા તમે અડધી રાત્રે બેન તમે એકલા આવીને ટ્રાય કરી લેજો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે કે કોઈ તમને છેડતી નહીં કરે કે કાંઈ નહીં કરે, અને પૂછશે કે બેન તમારે ક્યાં જવું છે, તમને જ્યાં જવું છે ને ત્યાં મૂકી જશે. ઈ આ જંગલેશ્વર છે. જંગલેશ્વર નામ જંગલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી પડેલું છે. એને કહેવાય કે જંગલ રાજ. એટલે આવી બધી વસ્તુ મીડિયાએ પણ એટલી બધી હાવુક ફેલાવ્યો છે કે અત્યારે લોકો ખાઈ નથી શકતા, સૂઈ નથી શકતા. અને ખરેખર તમે ગઈકાલે તમે આવ્યા ને, તમે દરગાહ ઉપર લોકો બધા દુઆ માંગવા ગયા હતા, ત્યાં તમે જો બહેનોને રડતી જોઈ હોત ને બેન, તો તમે રડી પડતી, હું ગેરંટી દઉં છું. કારણ કે લોકોની જાન ઉપર બની આવી, જેની જિંદગી ભરની મરણ મૂડી આ રોકીને બેઠા છે લોકો. એટલે અમે વિનંતી કરી છે, હાથ જોડીને વિનંતી કરીએ છીએ. અમે તમને આ ભાઈ સોની સાહેબે કીધું કે ભાઈ અમે આ બધા આટલા વર્ષથી ધંધો રોજી રોજગાર લઈને બેઠા છીએ, હવે અમે ક્યાં જાશું? અને કોઈ પણ નવી જગ્યાએ ધંધો ચાલુ કરવો એ સહેલો નથી હોતો. નો ડાઉટ ટીપી સ્કીમ પ્રમાણે રોડ, મોટા રસ્તા કરો. બીજું, રિવરફ્રન્ટના નામે જો આ વસ્તુ થતી હોય તો તમે પણ આરટીઆઈ કરી શકો છો. અમે લોકોએ આરટીઆઈ કરી, એમાં ક્યાંય રિવરફ્રન્ટનો કોઈ જોગવાઈ કે કોઈ ઉલ્લેખ નથી કોર્પોરેશનમાં. અહીંના ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગડે બોલ્યા છે કે ભાઈ રિવરફ્રન્ટની કોઈ જોગવાઈ નથી. તો રિવરફ્રન્ટની જોગવાઈ નથી તો બીજું છે, જોગવાઈમાં 150 થી 200 કરોડ રૂપિયા વાપર્યા છે. શેમાં? કે રિવર બ્યુટિફિકેશન નું જોગવાઈ છે. તમે જરાક એની તપાસ કરો કે તમે 150 થી 200 કરોડ આ રિવર છે, આ બ્યુટિફિકેશન વાળી નાલું છે, તમે શૂટ કરજો, એ નાલું છે, રિવર નથી. તો આવું આટલું બધો અત્યાચાર ગરીબ માણસો ઉપર બહુ હાઈ લાગશે, બહુ મોટી હાઈ લાગશે. જો કોઈ પણ કર્મચારી, સરકારી કર્મચારી ભલે એની ફરજ નિભાવતા હોય, પણ આ સરકારને અને એના કર્મચારીઓને જે એના આદેશોને પાલન કરીને કહે છે કે અમારે તો કરવું પડે, અમારી ઉપર આદેશ છે, ઉપરથી આદેશ છે, પણ કાંઈ નહીં. એમ કે એક બાજુ એવું કહેવામાં આવે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, પણ આમાં તો એવું દેખાય છે કે ગરીબોનો વિનાશ, વિકાસ નહીં, વિનાશ. તો છતાં એટલે ફરીથી અમે તો જો એ રાજા છે કલેક્ટર સાહેબ, અમે એ ઓમપ્રકાશ સાહેબને હાથ જોડીને વિનંતી કરી કે તમારે આમાં અહીંથી જે કંઈ પણ થોડા ઘણા રોડ રસ્તા પહોળા કરવા હોય કે એ કરવું હોય તમે કરો. તમે પ્રોટેક્શન વોલ બનાવો. નદીનું પાણી આવી જાય છે, લોકોના કાગળિયા તણાઈ ગયા છે, મારા ખુદના કાગળિયા તણાઈ ગયા, પાણીમાં ડૂબી ગયા, આમ ચોટીને ચકબાક થઈ ગયા. તો પ્રોટેક્શન વોલ બનાવો ને. અમારી પાસે રિવર નું કામ છે, તો પ્રોટેક્શન વોલ હશે તો નદી ખરાબ નહીં થાય. એટલે આ લોકોની બધાની અમારી જે લાગણી ને ભાવના છે, એ અમને તમારા મીડિયા ઉપર અમને વધારે વિશ્વાસ છે કે તમે અમારી આ લાગણી એ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરશો. થેન્ક યુ. મતલબ કેટલી દુઃખની વાત કહેવાય કે આપણી જ વસ્તુ માટે આપણે ભીખ માંગવી પડે, કરગરવું પડે કે રડવું પડે. શરમજનક વાત સરકાર માટે છે, આ લોકો માટે નહીં. કારણ કે જો તમને વેરા લેતી વખતે શરમ નથી આવી, તો આજે જયારે એના કાર્યો કરવા પડે છે ત્યારે તમને શરમ કેમ આવે છે? ત્યારે તમને કેમ કોઈ પણ બહાના આવે છે? અને એ લોકો, એ કર્મચારીઓ જે આ લોકોની સામે એવી રજૂઆત કરે છે કે અમે ઉપરથી ઓર્ડર હોય એટલે કરવું પડે છે, તો જ્યારે તમે પૈસા લ્યો છો, જ્યારે તમારે તમારા ખીચા ભરવાના હોય છે, ત્યારે તમારે કેમ ઉપરવાળાનો ઓર્ડર નથી લેવો પડતો? ત્યારે તમે એના ઓર્ડરની રાહ કેમ નથી જોતા? તો કામ કરવા વખતે તમારે શા માટે રાહ જોવી પડે છે? આ પ્રશ્ન મારો સીધો સરકારને છે. સરકારશ્રીએ એવું કીધેલું કે આ ગેરકાયદેસર કાર્યવાહી છે, જેના લીધે તેને હટાવવા માટેની આ પ્રોસેસ થઈ રહી છે અને એ કાર્યવાહી થઈને રહેશે.
પરંતુ સરકારશ્રીને મારે એ કહેવાનું કે તમે જે રિવરફ્રન્ટના નામે જે પ્રોજેક્ટ્સ બહાર પાડો છો અને તેના માટે કાર્યવાહી કરી રહ્યા છો, તો તમે એમ કેમ ન વિચારી શકો કે મોજ મજા કરતા લાખો લોકો જે પોતાની રોજીરોટી માટે અહીંયા પોતાના વ્યવસાય ચાલુ કરી રહ્યા છે અથવા જે લોકોના રહેઠાણ છે અને તેને હટાવી અને તમે જ્યારે કોઈ વસ્તુ બહાર પાડશો અથવા તે પ્રોજેક્ટ માટે તમે આ લોકોને દૂર કરશો, તો એ વિચાર્યું છે કે એ લોકોનું ક્યાં રહેવાનું થશે, એ લોકો ક્યાં જશે, કે પછી તમારે તમારા ખીચા ભરવામાંથી જ તમે નવરા નથી થતા એટલા માટે આ લોકોને હેરાન કરી રહ્યા છો? ક્યાંક એવું પણ બને છે કે આ લોકો ગરીબ છે અથવા તો જે લોકોને પૂરી સમજ નથી તે લોકોને તમે તમારા કાયદાકીય પ્રોસેસમાં એવી રીતે ફસાવો છો કે તે લોકો પોતાની સ્વ રીતે આ વસ્તુ ખાલી કરવા માટે મજબૂર થાય છે. તમે ક્યારેય એવું કર્યું છે કે એ લોકો પાસે આવી તેને વ્યવસ્થિત સમજાવ્યું હોય અથવા તો જેને ખાલી કરવાનું છે તો તેને કઈ રીતે ખાલી કરવું અને તે લોકોને ક્યાં લેવા જવાનું છે તે માટે વ્યવસ્થા કરી આપી હોય? તો તે માટે તો તમને ટાઈમ નથી, પરંતુ જ્યારે કાર્યવાહી કરવાનો સમય આવે છે ત્યારે તમને પ્રોપર ટાઈમ મળી જાય છે, તમારાથી નોટિસ આપવામાં આવે છે અને તમે એ લોકોને એવી રીતે કહો છો કે તમારે એક વખત નહીં, બે વખત નહીં ને ત્રણ વખત ધક્કા ખાવાના, સાઈ સિક્કા કરવાના. તો આ તમામ પ્રોસેસ હું પણ જોઉં છું. જે નદીનો હમણાં હું બધો વિડીયો લઈશ ત્યારે પણ બતાવીશ, તો એ રસ્તા નદીઓ એ સાફ કરવા માટે તો તમારી પાસે ટાઈમ નથી, તો એમાં તમે એમ કહો છો કે અમે એટલા પૈસા લઈ છીએ, તો એ પૈસા ક્યાં જાય છે? અને ખાસ વાત તો એ કે આ લોકોએ કીધું એમ એ લોકો પાસેથી તમે વેરા પણ લીધેલા છે, તેના પાસેથી તમે તમામ પ્રકારના બિલ પણ છે તેની ચુકવણી માટેના પૈસા પણ લીધેલા છે, તો એ પૈસા તમે શા માટે લીધા? તો તમે પણ એક રીતે કાયદાનો ભંગ કર્યો તેવું પણ કહી શકાય ને, કારણ કે તમે તમારા માટે જો વસ્તુઓને કાયદા નિયમોને જાણતા નથી તો તમે કઈ રીતે વાત કરી શકો છો? આ પ્રશ્ન મારો સીધો સવાલ સરકારને છે અને આ જનતા તરફથી છે. જોઈએ કે આ જનતાનો અવાજ સરકાર સુધી કોણ પહોંચાડશે અને સરકાર આમાં કેટલો સપોર્ટ કરશે. હવે જે રીતે મેં વાત કરી એવી રીતે કે ઘરનું છે ને તમામ પ્રકારનું મેનેજમેન્ટ, જેમ સરકાર આખા દેશનું મેનેજમેન્ટ કરતી હોય ને, સંભાળતી હોય ને, એવી રીતે ઘરને આખાને સંભાળતી હોય એક નારી, એક મહિલા. અને જ્યારે એ મહિલા દુઃખી થાય ને તો સમજવાનું કે જે કઈ પણ સમસ્યા છે ને એ વધુ પ્રમાણમાં વકરી ગઈ છે. તો જ્યારે હું આ વાત કરતી હતી અને ડિમોલિશન માટે અલગ અલગ લોકો સાથે વાત કરતી હતી ત્યારે મહિલાઓ મારી સાથે જોડાઈને રડી અને મને કીધું કે બેન તમે અમારા માટે કઈક એવું કરો કે જો સરકારની આંખ ઉકળે તો, કારણ કે નાના નાના ભૂલકાઓ છે, મારા નાના નાના બાળકો છે, આ બધાને લઈને મારે ક્યાં જાવ, એને શું ખવડાવવું, કેવી રીતે રાખવા? આ પ્રશ્નના લીધે લોકો કેટલા સમયથી જ્યારથી નોટિસ આવી છે ત્યારથી સરકાર સુઈ નથી શકતા અને જમી પણ નથી શકતા. તો ચાલો આપણે તેની સાથે જ વાત કરીએ. તમારું નામ શું છે? ફરીદાબેન. તમે અહીંયા કેટલા સમયથી રહ્યો છો? અહીંયા હું 150 રૂપિયા વેરા બિલ ભરતી ને તે દુની આઈને રહું છું. આજે અત્યારે 4000 વેરા બિલ ભરું છું અને 4000 માં અત્યારે જો આવી રીતે અમે ચોથો મહિનો આવશે ને એટલે હું બિલ ભરવા જઈશ, સમજ્યા? અને આજે હાંડિયા આયલા જતા હતા અને હાથી આયલા જતા હતા, તો એ સરકાર ક્યાં ગઈ હતી? તો એ સરકાર નહોતી. અને અત્યારે આ બધું હરખું થઈ ગયું એટલે હવે સરકાર જમીનની ધણી થવા આવી, તો આજ 50 60 વર્ષથી સરકાર ક્યાં ગઈ હતી? અને આજ તમારે નોટિસ મારા માણા નથી, હુતાય નથી, બેહતાય નથી બિચારા. આજે ટેન્શન માં અમે બીમાર પડી ગયા છીએ. લ્યો ખાતા અનાજ કામ થઈ ગયું છે, કઈ નથી. અમારા નાના નાના છોકરા અમારે ક્યાં લઈને જવું? અમારે કમાવા વાળા નો હોય, અમારે ધંધા નથી એક. આ રોજી રોટી અમારે કમાવી કે અમારે આની વાંહે રહેવું? વાં આવજો કાગરિયા લઈને, વાં કાગરિયા લઈને આવજો. ક્યાં જવું અમારે કાગરિયા લઈને? હવે અમે આભાર માણા, અમને એકડો આવડતો ન હોય હે, અને ક્યાં જવું અમારે? અને અત્યારે હવે આ સરકાર ધણી થવા આવી છે. આદિ લગી ક્યાં ગઈ? હુઈ ગઈ હતી સરકાર, તો અત્યારે આવી હે તો આવું હતું ને. અહીંયા બધે રણ પડ્યું હતું, બાવરિયા ઉભા હતા, કારું બસ જેવું ભજ્યું હતી, તો કેમ કોઈ આવ્યા નહીં? જૂનાના ભથ્થા અરજુ દઈ દઈને અમે કદાચ લુગડા કારા બસ જેવા થઈ જતા અમારે જમીન માં પડ્યા હતા. હવે ખરાબાની જમીન ક્યાં? અત્યારે ખરાબ છે. ઓલા સોલાર લાઈટ ના લઈ લો, બધા જાગર સોલાર લીધા છે સબસિડી માં આપો, એનું આમ મજાનું અમારે મકાન અમારે રૂપિયા મકાન લઈને સુવાણામાં પડ્યા હતા અમે, ચૂનાના ભઠ્ઠામાં સુવાણામાં પડ્યા. તે તો કોઈ નતું આવ્યું સરકાર કઈ. હવે ખરાબાની જમીન લઈ રહી તમને મફતિયું વસી ગયું. કઈ મજૂરી કરી કરી બાર ગામ બાયું મજૂરી કરી કરી મકાન ઉભા કર્યા છે. મહેનત કરી કરી કોઈનો લૂંટ નથી કરી કે કોઈની સાયું નથી દીધી. આટલા આટલા ડૂબી ગયા હતા, કોઈ પૂછવાય નહોતું આવ્યું જંગલેશ્વર માં.
મારાને ખાવા ઉઘરાણું કરી કરીને દેતા હતા બધા નિશાળુમાં. આટલા પાણી હતા. હજી અમે હજી પગભર નથી થયા તો આ બમ ફોડલો સરકારે કે રાતના ખાવાનું નહીં, નીંદવું નહીં, કાંઈ હરામ થઈ ગયા છે કે ક્યાં જવું લઈને અમે આ બધાય ભાડામાં અમે ભરીએ છીએ. એક દીકરો કમાવાળો હોય 8,000 7,000 લઈ આવતો હોય તો એમાં અમે ભાડું ભરીએ છીએ. રોટલાનું કરવું કે ભાડાનું કરવું અમારે અંધારું હતું, ચોરીઓ થતી હતી, અમે રહી છીએ. 10 રૂપિયા વેરો હતો તે દૂધ રહી છીએ. તો એ ક્યાં ગયા તા આગળ લીધા અમારે આગળ વધ્યા છે. ફી નથી ભરી શકતા. અમારા મફતમાં અમારા છોકરા ફી ભણવા જાય છે. સરકાર અમને રૂપિયો દે તો અમે ભણાવી. 10,000 પગાર છે, એમાં ખાઈ જણા છે અમે ખાઈ કે છોકરા ભણાવી શું કરી અમે? સરકારે નાખે છે આટલા રૂપિયા ને આટલા રૂપિયા ને અમારે લાખ 2.5 લાખ વેરા ભરી જાવ નાખે છે. એ અમારે ક્યાંથી ભરવા? ખવાય નથી અમારે ખાવા ઘરમાં. કેવી રીતે જિંદગી જીવી છીએ? કાયદેસર કરી દો, કાયદેસર કરી દો, વેરો ભરી દો, અમને હપ્તા કરી દો. અમારો વેરો પેટમાં નથી નાખ્યો વેરા પડ્યા છે. હજી ફોન કરે છે લોકો વેરા ભરી જાવ સરકાર નું હાજુ થઈ જાય. અને અમારી ઉપર આગળ વધ્યા છે એમને નથી વધ્યા. હા કામવાળી નથી અને અમારું મકાન રોડ ઉપર હતું ને જગદીશને અમને અહીંયા જગા દીધી. અમે વૈધાય નથી ને ગઈતાય નથી. મારે એક જ હતો એ વયો ગયો. જાવું ક્યાં મકાન પાડે તો મરી ગયો, દીકરો મરી ગયો. જો દીકરા બે નાના છે. કામ કરી કરીને એક ઠેકાણું વાં કર્યું તો એ પાડ્યું. અમે મહેનત કરીને આયા એ તો પાડીને કર્યું તો એ પાડે છે ત્યાં. તો અમારે જાવું ક્યાં? જો કામવાળી કોઈ નથી. અમે ઘરે હાવ કામ કરી છીએ, ખાઈ છોકરા મોટા કરી છે. એવી રીતે અમે કરી છીએ. હા અમને કોમ્પ્યુટર માં જોજો યાસીન આમદ નું નામ હોય છે એમાં. અને જગદીશ ફોટા પાડેલા છે. ખરાબાની જગ્યા હતી અમને વેરાન બધું શું કામ વેરો આજ લગન નો વેરો છે. વેરો જૂના 40 વર્ષના મેં આમાં આપ્યા અને મારી પાસે ખરાબાની જતી કહું છું કે બધી છે મારી પાસે હાજર. અને આવી રીતે આમ ઓછીતાના દગા દે હાલે કઈ. ઉમર મારી વર્ષ છે 70 વર્ષ. હા ઈ છે ને સરકારને લાગશે. અને કહેવાય છે કે તમને જયારે કઈ પણ વસ્તુની થોડી ઘણી સમસ્યા હોય ને તો તમારા માટે 10 જણા હાજર થાય જયારે તમે સત્તાધિકાર બનો ને ત્યારે. અને એમને નથી કહેવાનું પૈસો નથી ને તો કઈ નથી. આ લોકો પાસે કઈક આવું જ બન્યું છે. હવે એની ઉંમર નથી, એને કામ કરવું પડે ને તો એ શરમજનક વાત કહેવાય. અને તમે 20 વર્ષથી 4 માં ફરતા હોય પછી તમારા છોકરા આવે તો એને મોજો શોખ મળે. એ સિવાય તમારા છોકરા ફરતા ન હોય, તમારા છોકરા નબળી વસ્તુ ચલાવતા ન હોય અને એ તો માવતર થાય છે ને છતાં એને ખાવા માટે પણ ફાફા પડે છે. આ શરમ તમારા માટે કે કોના માટે? અને લોકશાહી તો કેવા માત્રનો જ રહી ગયો ને, કારણ કે કહેવાય તો છે કે ભારત એટલે લોકશાહી દેશ. અને એ સત્તાધિકારીઓને મારે કેવું છે કે તમને જો લોકશાહી એટલે શું ને એ ખબર ન હોય ને તો હું તમને વ્યાખ્યા આપી દઉં. લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે ને લોકોથી ચાલતું શાસન. પણ હવે લોકશાહી હવે રાજાશાહી ચાલે છે. કારણ કે એ લોકો કહીને એટલે આપણે ગુલામની જેમ કામ કરવાનું. શું આ લોકો તમારા ગુલામ છે? તો પછી વોટ ચોરી કહેવાય ને, જો કે તમે જ કરેલી છે, સરકારે જ કરેલી છે, પણ જયારે વોટ માંગવાની આવે ત્યારે તો ભિખારીની જેમ ઉભા રહી જાવ છો. ત્યારે તો શરમ નથી આવતી. કામ કરવા માટે શા માટે શરમ આવે છે? થોડી શરમ કરો. અને આટલી હદે પણ ન પડી જાવ કે તમે પણ લાખો ગરીબોની હાય લઈ રહ્યા છો, બદદુઆ લઈ રહ્યા છો. આ વસ્તુ ક્યારેક તો નડશે, કારણ કે અહીંયાનું કર્યું તો અહીંયા જ ભોગવવાનું છે. એટલે એ તૈયારીમાં તમે રહેજો. આ તમે જોઈ શકો છો કે એ લોકો
પુરાવા સાથે આપે છે કે અમે બિલ પણ પે કરેલા છે, તો એ પૈસા તમે કઈ રીતે લઈ શકો? જો ગેરકાયદેસર રીતે એ લોકો રહેતા હોય તો તમે એના પાસેથી વેરા પણ ન લઈ શકો ને. તો વેરા લેવામાં તો તમને યાદ ન આવ્યું કે આ ગેરકાયદેસર બંધાણ છે અથવા તો ગેરકાયદેસર રીતે રહી છે. હું તમને પુરાવા સાથે બતાવી રહી છું. રિપોર્ટર ગોપી પીઠિયા તમારી સાથે છે ને તમે જોઈ શકો છો કે રિપોર્ટ મતલબ એના આધાર પુરાવો પણ એની પાસે છે કે અમે લોકો રહી છીએ. જો એ લોકો અમને એમ કહે છે કે તમે ગેરકાયદેસર રીતે રહ્યો છો તો પછી અમારા પાસેથી વેરા શા માટે લેવામાં આવ્યા? તમારું નામ શું છે? મારું નામ આદમભાઈ સુમનભાઈ નાઈ. તમે કેટલા સમયથી અહીં રહ્યો છો? અમે 40 વર્ષથી રહી છીએ. તો તમે ત્યારથી વેરા પણ ભરો છો? વેરા અમારે 1989 થી વેરા છે. વેરા રજૂ કર્યા છે સાહેબ ને, બરોબર. વેરા લે છે, બધું લે છે. તો ઈ આ પાડવાનું કરે છે, બરોબર. આ જગ્યા છે બધી જગદીશને આપેલી છે. આ 70 નંબર શાળા છે ને, જયારે બનાવી ત્યારે જગદીશ સાહેબે આ જગ્યા આપી છે, બરોબર, કે હવે કોઈ દી નહીં પડે. તો આ અટાણે આ ભાજપ સરકાર આ બધું ગરીબોનું પાડવા માંગે છે. સામી નદી રહી 30 મીટર કારખાના વાળા ઉદ્યોગપતિઓએ ભરી દીધી છે. ઈ નદીનું કીધું તો કે ઈ કાયદેસર કરી દીધી, તો ગરીબોનું કેમ કાયદેસર નો થાય? અદાણીને અંબાણીને રૂપિયા ટોકન જમીન આપે છે, બરોબર. તો ગરીબોને આ 50 વાર અથવા 25 વાર અથવા 35 વાર કેમ ન આપી શકે? આ ગરીબોને હટાવવા માંગે છે. કોઈ ગરીબોને સહાય નથી કરતી ભાજપ, ગરીબોને હટાવવા માંગે. ગામે ગામ એવું નથી, અહીંયા ગામે ગામ ગરીબોની બિચારી બાઈઓ રોવે છે. છોકરા એના રહેવા નથી, તાજ પડે, તડકી પડે, ખાવા નથી, છતાંય બધું રોજગાર નથી, છતાંય બધું પાડી નાખે છે. બોલો, આમાં ગરીબ ક્યાં જાય? અને આવે તો ફોન લઈને આવે તો ગરીબ થોડા કઈ આવે, હાથિયા લઈને દોડે. હા, આખી ફોજ 5,000 10,000 પોલીસ એની સાથે ચાલે છે. પોલીસ ને જરાક વિચારવું કરવું છે કે પબ્લિક નું સારું હોતું છે. આ બધા ગુંડા છે, ભાજપ વાળા ગુંડા છે. જમીન પાડી નાખે, પછી ઉદ્યોગપતિને વેચી નાખે છે. આ જમીન ઉદ્યોગપતિને વેચી નાખે છે, બરોબર. ગરીબોને ખાલી કરે છે. રહેવા માટે ક્યાં એક 50 વાનો ટુકડો નથી આપતા. તો તમને સામે કઈ પણ પ્રકારની આપેલી છે? ના, કાંઈ નથી આપેલી, કાંઈ કીધું નથી. પહેલી નોટિસ ક્યારે આપી હા, હતી? પેલી નોટિસ જ આપી છે, બીજી નોટિસ આવી જ નથી આમાં. પણ આ જે ઈ એમ કે છે કે અમે જે બાકી રહી ગયા ને એને અમે નોટિસ દીધી, પણ આ કલેક્ટર સાહેબ એમ કે અમે 3 નોટિસ આપી દીધી. એક જ નોટિસ આવી છે, બોલો. હજી નોટિસો આવી નથી. અને ખાલી કરવાનો કેટલો સમય? હજી ખાલી કરવાનું કીધું નથી, હજી કીધું નથી ખાલી કરવાનું, બરોબર સાહેબ. ઈ આપણે ખોટું ન બોલે. એટલે આવું બધું છે બેન, આમાં ગરીબોનું કોઈ છે નહીં. આ મફતિયું 1956 1950 થી અમુક વેરા ભરે છે. એટલે કેટલા વર્ષ થયા? 60 70 વર્ષ થયા. ત્યાં સુધી સરકારને કઈ સાંભળ્યું નહીં. હવે જમીનની કિંમત થઈ એટલે જમીન એને જોઈ છે, બરોબર. તો આ બધા લોકો જાય ગયા, વેરા ભરે છે, લાઇટ બિલ ભરે છે, બધી આ સુવિધા સરકારે આપી છે. આ મ્યુનિસિપાલિટીએ વેરા બિલ આપ્યા, નળ બિલ આપ્યા, લાઇટ કનેક્શન આપ્યું. અને અહીંથી આ ભાજપ સરકાર અહીંથી ચૂંટાઈ જાય છે. 4 કોર્પોરેટર ભાજપને ચૂંટાણા છે. કોંગ્રેસ કે નથી ચૂંટાણું, 4 કોર્પોરેટર ભાજપને ચૂંટાણા છે. તો પછી મત લેવા આવે ત્યારે એને સારું લાગે છે. 18 મકાન નું પાડી નાખવું છે. ગરીબો માટે વિચારવું જોઈએ. કોંગ્રેસ સરકાર હતી 70 વર્ષ રહી. 5 વર્ષે ને 5 વર્ષે કોંગ્રેસ સરકાર ગરીબો માટે યોજના કાઢતી હતી. પેલા એને હાઉસિંગ ના કોટર આપતી હતી, 100 વાર પ્લોટ આપતી હતી, 54 વાર ના પ્લોટ આપતી હતી. પછી જગ્યાની અગવડ થાય એટલે 35 વારિયા ચોરસ મીટરમાં ઈ કોટર હાઉસિંગ આપતી હતી. તે છતાં ઈ હાવ જમીનની એને તકલીફ પડી. 25 ચોરસ મીટર 250 રૂપિયામાં આપતી હતી, ફક્ત 250 રૂપિયામાં આપતી હતી. આ લોકો તો બધું લઈ લેવા માંગે. જે આ કોટર આપે છે એ મફત નથી આપતા. અને કોટર તમે જુઓ તો ખંડેર જેવા પડ્યા છે, એમાં કઈ હારાવટ નથી, સુવિધા નથી. છતાં એમ કે તમે મકાન આપ્યા, વાહ કરીને બધાને બોલાવે. નરેન્દ્ર મોદી આવે ને મકાન વાળા આપણે કેવા મુખ્યમંત્રી આવે ઉદઘાટન કરવા, બધાને ભેગા કરે ને કોટરે જાવ તો કઈ હાજુ ન હોય એમાં. ખંડેર જેવા કોટર પડ્યા છે. હા, ખંડેર જેવા કોટર પડ્યા છે. થેન્ક યુ. હવે મારો નંબર તો ટાઈમ થઈ ગયો. ગરીબ જોઈએ જ નહીં, ગરીબ જોઈએ જ નહીં. મારા શેઠિયા શરમાય છે કે ગરીબાઈ હટાવો. મહેનત કરીને ખાઈ રહ્યા, અમને કાળા ધંધા નથી કરતા. જે તો અમને અમે બોલો મકાન પાડે તો ક્યાં જાય? અમારા પાડે તો અમે ક્યાં જાય? છોકરા નાના નાના છે, અમે અમે રાજી જ છે. જે અમારો જંગલેશ્વર માટે જે માણસ સારો કરશે અમને એને જ મત દેશે.
તમે તમારે ખ્યાલ કરી નાખજો 60 વર્ષથી આ જંગલેસર વસેલો છે અને આમાં કોઈ રૂપિયા વાળો નથી, બધાય ગરીબ છે, સાવ ગરીબ ટકનું કરીને ટકનું ખાવા વાળું છે. અને તમારે જે નડતર હોય ઈ તમને કોઈ ના નથી પાડતું, જે નથી નડતરમાં ઈ તમે ખુદાના વાસ્તે તમે ગરીબોને હેરાન ન કરો, કેમ કે આ ગરીબ બહુ હેરાન થઈ ગયા છે. અમુક માણસના માનસિક થઈ ગયા છે, અમુક માણસ દવા અમુક માણસો તમે જોવો તો ઘરે નથી આવતા, બબે ત્રણ દી થાય છે ઘરે કામવા વાળા નથી આવતા, એવું વિચારવાળું થઈ ગયું છે. તમે મહેરબાની કરી અને તમે અમારી માથે રેમ કરો. માંથી પેલા કે નદીઓ કાઢી નાલા કાઢવા છે અને હવે જો તો આ વચ્ચે આવી ગયા, હવે વચ્ચે આવ્યા ભાઈ આ તમે તમારું અમે શું બગાડ્યું છે. હા પેલા રોડ નીકળશે, નદીઓ નીકળશે, પેલા નદીઓ નાલા ને સંભાળતા નથી ને અહીંયા વચ્ચે પડી ગયા છે. હવે આ ગુજરાત ની વાત આવતી હતી કે નદી નાલા આખી પબ્લિક ક્યાં જાય, અહીંયા રહી છે આજકાલ નથી. નાના છોકરા હવે ક્યાં ગયા નથી. સંપૂર્ણ નિશબ્દ, મતલબ હવે જે ફરિયાદ સાંભળી છે ને એ સાંભળ્યા પછી હવે શબ્દ જ નથી રહ્યા. કારણ કે જ્યારે અમે વાત કરીને કે અમારે તમારી જે સ્થિતિ છે તેના વિશે ચર્ચા કરવી છે, તો તમે જોઈ શકો કે કેટલી ભીડ છે, કેટલા લોકોને પ્રશ્નો છે. તો તમે એવું કેમ નથી કરી શકતા કે કેટલા લોકોના પ્રશ્નોનું અમે નિવારણ કરી શકીએ, એના માટે એને ધક્કા ખવડાવીએ તો એ લોકો ધક્કા ખાવા પણ તૈયાર છે. પણ તમારે એને કહેવાય ને કે શાંતિ નથી આપી, પરંતુ ગરીબ છે ને ભારતનો કોઈ ગરીબ શાંતિથી રહી ન શકો જોઈએ એવું કાર્ય તમે કરો છો. અને કહેવાય ને કે આખી જિંદગી જે મહેનત કરે છે ને, અને વધારે પડતી જવાબદારી નોર્મલી એવું હોય કે ભાઈ પુરુષો માથે વધારે હોય, કારણ કે સ્ત્રીઓ તો હજી રડી શકે, પુરુષ છે ને કોઈના પાસે જઈને રડી ન શકે, એ કોઈને પોતાની મનની વાત ન કરી શકે, અને પોતાની મહેનત મજૂરીથી એના છોકરાઓને ભણાવવા ગણાવવા, એને મોટા કરવા, અને મહેનતથી એક પોતાનું ખુદનું સ્વપ્નનું કહેવાય ને કે મારું ઘર એટલું કહેવા માટે પણ એના પાસે શબ્દો નથી, કારણ કે એનું ઘર પણ હવે સરકાર છીનવવા માટે તૈયાર થઈ ગઈ છે. ત્યારે કે એની મનસ્થિતિ સમજી છે કે એ લોકો ક્યાં જશે, કેમ રહેશે, શું કરશે, એ પ્રશ્ન તો હજી એ પ્રશ્ન જ રહેશે. અને આમાંથી કેટલાય ફરિયાદો કરી મટી જશે, કેટલાક લોકો પોતાના રહેવા માટે બીજી જગ્યાએ આવાજ કરી લેશે, કેટલાક લોકો આમને પોતાની જિંદગી પતાવી લેશે, પરંતુ એ સરકાર તો જે કરવાની છે કરીને જ રહેશે. પરંતુ પ્રશ્ન એ છે કે આ પ્રશ્નો ક્યારે અટકશે અને આ લોકોને અને આના જેવા લાખો લોકો છે તેને ક્યારે ન્યાય મળશે. તેની સાથે જોતા રહો TV7 લાઈવ ન્યૂઝ. હું છું તમારી સાથે રિપોર્ટર ગોપી પિઠિયા. વસંતધારો તમે ઉઠાવી લો, કોઈક માણસને મકાન લેવા હોય મકાન ન લઈ શકે, મુસલમાન મકાન ન લઈ શકે. આ વસંતધારો મતલબ શું છે? તમારે સરકારને કહી તમે વસંતધારો ઉઠાવી લો, વસંતધારો તમે ઉઠાવો તો બીજા માણસને મકાન લેવા હોય તો મકાન લઈ શકે, ગરીબ માણસ લોન મકાન વગરના ન લઈ શકે. તો તમે વસંતધારો ઉઠાવી લો, સરકારને બીજી વાર વસંતધારો નાખવાની જરૂર શું છે? વસંતધારો સરકારને નાખવાતો નથી, ગરીબ માણસ બીજા મકાન લેવાનું હોય લઈ ન શકે. વસંતધારો નખાવે તો મકાન કેમ લઈ શકે? માણસ લોન વગરનું મકાન કોઈ લઈ ન શકે. વસંતધારો તમે ઉઠાવી લો, સરકારને કઈ વસંતધારો ઉઠાવો. મારું મકાન જીરવા ઉભા છે, મારે કોઈ આચાર્ય નથી, મારું ઘરનું માણસ નથી, મારે અમને કોઈ માને કોઈ નથી, આશરો નથી, ક્યાં જઈને રહેવાનું? મારે અમને હાચવે કોઈ
નાનું છે અને મારું કુટુંબ પણ અમારી જેમ જ છે. મારે કોઈ નહીં, મારા ઘરનું માણસ 5 વર્ષથી વયું ગયું છે, કોઈ છે ને. મારો દીકરો 1000 કમાય છે, 300 રૂપિયા રોજ છે અને હું કામ કરું છું. તો મારે કેવી રીતે આની ચિંતામાં રાતે એમ બધી બાઈ જો 2 વાગ્યા સુધી બેઠી. શું થાય છે, શું થશે? રવાનું ન હોય એટલે તો અમે લોકો તમારા અવાજ ઉપાડવા માટે જ આવ્યા. કારણ કે જો એક એવું છે કે આમાં ઘણા એવા છે કે આ એ જ રિવરફ્રન્ટ છે જેના માટે થોડા સમયમાં ડિમોલિશનની પ્રોસેસ આવવાની છે ને એવા લાખો ગરીબો એ ઘર વગરના, રહેઠાણ વગરના થવાના છે. અને આના માટે પણ પ્રશ્ન એ થાય છે કે કયા પ્રકારે આ તમને રિવર લાગે છે. એ કઈ પ્રકારનું ક્લિનિંગ નથી, એ કઈ પ્રકારની વ્યવસ્થા નથી, તો પછી આ બધું શા માટે? કે જાણી જોઈને હેરાન કરવાની પ્રોસેસ છે. પ્રશ્નો ઘણા બધા તમે તમે જોઈ શકો છો કે કેટલી હદે કચરો છે, કેટલી હદે ગંધારા વેડો છે અને આટલી ખરાબી છતાંય એમ કહે છે કે આના માટેની પ્રોસેસ માટે લાખો લોકોને ઘર વગરના કરવાના છે.